ન્યૂઝમાં આગળ વાત કરીએ તો પાટણ શહેરમાં અંબાજી નેડિયા વિસ્તારમાં આવેલી પ્રાર્થના વિહાર સોસાયટીમાં જીવી દ્વારા રહીશોની મંજૂરી વગર હાથ ધરાયેલી સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી સામે શહેર કોંગ્રેસ સમિતિએ સ્થળ ઉપર પહોંચીને જીવીના ઉચ્ચ અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી અને સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બંધ કરાવી હતી। ત્યારે રહીશોની મંજૂરી વગર આવા સ્માર્ટ મીટરો ગ્રાહકોના ઘરે ન લગાવવા માટે રજૂઆત કરવા અધિકારીઓએ ફરજ પરના કર્મચારીને સૂચના આપી અને પ્રાર્થના વિહાર સોસાયટીમાંથી સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા બંધ કરાવતા રહીશોએ પાટણ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિતના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો। રહીશો દ્વારા અમને જાણ થતા અમે પાટણ શહેર કોંગ્રેસની ટીમ દ્વારા સોસાયટી ખાતે પહોંચી ગયા હતા અને જે કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવતા હતા એમને પૂછ્યું કે ભાઈ તમારું સરકારે અગાઉ પણ કહેલું છે કે ભાઈ સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા હાલ પૂરતી સ્થગિત કરવામાં આવે છે, તેમ છતાં તમે કેમ સ્માર્ટ મીટર લગાવો છો? તો તેમને ઉપલા અધિકારી જોડે વાત કરાવી અને અમે ઉચ્ચ અધિકારીને પણ રજૂઆત કરી કે ભાઈ આવી સરકારે સ્પષ્ટ કીધું છે કે હાલ પૂરતી આ સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા સ્થગિત કરવામાં આવે છે અને આનાથી વધારે બિલ આવવાની લોકોને ગભરાટ છે, ભય છે અને લોકો તમને અત્યારે ના પાડે છે, તેમ છતાં તમે ઘરમાં ઘૂસી અને એમના સ્માર્ટ મીટરો કેમ બદલો છો એવા પ્રશ્નો કરતા એ જવાબ આપી શક્યા ન હતા અને એમને જે કાર્યવાહી કરતા હતા સ્માર્ટ મીટર લગાવવાની એ અમે બંધ કરાવી અને હાલ પૂરતી સ્થગિત કરાવી છે। ધારાસભ્યશ્રી પણ આમાં લેટર લખવાના છે અને અમે આવેદનપત્ર પણ ટૂંક સમયમાં જીબીને આપીશું કે પાટણ શહેરની અંદર સ્માર્ટ મીટર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહે છે, જેથી આ સ્માર્ટ મીટરની પ્રથાથી લોકો વીજળી વિહોણા બની જશે અને એમને પૂરતા પ્રમાણમાં વીજળી નહીં મળે, એમને અંધારપટમાં રહેવું પડશે, જેના કારણે અમે આ સ્માર્ટ મીટરનો વિરોધ કરી અને અત્યારે સ્માર્ટ મીટર બંધ